નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે હનુમાનજીને ગર્ભરક્ષા માટે પ્રાર્થના કરવાના છીએ. ગર્ભાવસ્થાનો સમય સંવેદનશીલ સમય છે. ગર્ભસ્થ બાળકની સુરક્ષા એ ખૂબ મહત્વની વાત છે. માટે એક માતા તરીકે આપણે આપણા ગર્ભસ્થ બાળક માટે ભગવાન હનુમાનજીને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. આજના આ વિડીયોની પ્રાર્થનામાં આપણે હનુમાનજીના વિવિધ રૂપો દ્વારા બાળકના દરેક અંગ ઉપાંગને મન, હૃદય અને ભવિષ્યને રક્ષણ મળી રહે, દરેક દિશાઓમાંથી રક્ષણ મળી રહે તેવા શુભ ભાવની પ્રાર્થના કરવાના છીએ. આ દિવ્ય પ્રાર્થના માટે આપને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. તમે તમારા ઘરના પૂજા સ્થાનમાં પણ બેસી શકો છો. આંખો બંધ કરી મહાવીર બલે હનુમાનજીના ચિત્રને મનમાં લઈ આવો. કલ્પના કરો કે તે તમારા ગર્ભસ્થ બાળકની રક્ષા કરી રહ્યા છે, તેના દરેક અંગ ઉપાંગની રક્ષા કરી રહ્યા છે. ચાલો શરૂ કરીએ આ દિવ્ય પ્રાર્થના. ઓમ આંજનેયાય નમઃ. ઓમ મહાબલી હનુમતે નમઃ. ઓમ બજરંગબલિને નમઃ. ઓમ શક્તિહસ્તાય નમઃ. ઓમ પવનપુત્રાય નમઃ. ઓમ રામદૂતાય નમઃ. ઓમ ચિરંજીવિને નમઃ. ઓમ કેસરી નંદનાય નમઃ. હે શ્રી હનુમાનજી, આજે હું એક ગર્ભવતી માતા તમને પ્રાર્થના કરી રહી છું. મારી અંદર એક નિર્વિકાર આત્માનું પવિત્ર નિર્માણ ચાલી રહ્યું છે. આજના પાવન દિવસે હું તમારું સ્મરણ કરી રહી છું અને મારા ગર્ભસ્થ શિશુના સંપૂર્ણ રક્ષા માટે આપને પ્રાર્થના કરી રહી છું. તમારું જીવન, શક્તિ, ભક્તિ, દયા અને રક્ષણના ગુણો મારા ગર્ભસ્થ બાળકમાં સ્થાન પામે એવી મારી ભક્તિપૂર્વકની પ્રાર્થના છે. મારી પ્રાર્થના છે કે મારું બાળક માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક, ભાવનાત્મક, આધ્યાત્મિક અને આત્મિક રીતે પણ રક્ષિત રહે અને શક્તિશાળી બને. હે આંજનેય, મારા બાળકના મસ્તકનું રક્ષણ કરો, તેને બુદ્ધિમાન અને નિર્વિકાર બનાવો. હે આંજનેય, મારા બાળકના મગજમાં સત્પ્રેરણા, વિવેક અને સંયમનો સંચાર કરો. બુદ્ધિને તેજસ્વી બનાવો અને તમે જ તેના વિચારોના રક્ષક બનો અને બુદ્ધિને નિર્મળ રાખો, સદબુદ્ધિ બનાવો. હે બજરંગબલી, મારા બાળકના હૃદયનું રક્ષણ કરો, તેનું હૃદય દયાળુ બને, મજબૂત બને અને નીતિમત્તાપૂર્ણ બને. હે બજરંગબલી, તેના હૃદયમાં સદપ્રેરણા ભરો, તે નીડર બને, આપની જેમ જ રામભક્તિથી યુક્ત બને અને સદ્ગુણોને ધારણ કરે. હે રામદૂત, મારા બાળકની દ્રષ્ટિની રક્ષા કરો, તેની આંખો સ્પષ્ટ અને તીક્ષ્ણ દ્રષ્ટિયુક્ત બને, તે શુભ જોનાર હોય અને સત્યપરાયણ હોય. તેની આંખોની રક્ષા કરો, તે શુભ જોનારી બને તેવી મારી પ્રાર્થના છે. આપ તેની દુષ્ટ દ્રષ્ટિ અને ખરાબ નજરથી રક્ષા કરો. હે કપીશ, મારા બાળકના કાનની રક્ષા કરો. મારા બાળકના કાન સદાય સદવાક્યો સાંભળવા માટે, ભક્તિમય ગીતો અને શુભ સંદેશા સાંભળવા માટે બની રહે. દુષ્ટ વચનોથી બચે તેની રક્ષા કરો. હે કેસરી નંદન, મારા બાળકના મુખની રક્ષા કરો. તેના મુખમાંથી હંમેશા મીઠા શબ્દો નીકળે, ભય અને ગુસ્સાનો વિલય થાય તેવી કૃપા કરો. હે પ્રભુ, મારા બાળકનું મુખ સદા સત્ય અને પ્રેમયુક્ત વાણી બોલે. તેની વાણી મીઠી, મધુરી અને કર્ણપ્રિય હોય તેવી આપની કૃપા તેના ઉપર ઉતરે. હે મહાવીર હનુમાન, મારા બાળકના હાથ અને પગ સતત કાર્યશીલ રહે, સત્કર્મમય અને સેવા માટે તૈયાર રહે, શિસ્ત અને શૌર્યથી ભરેલા રહે તેવી કૃપા કરો. હે સંકટમોચન, તેના હાથ સેવાભાવ માટે ઉઠે અને પગ સદવિચારના પથ ઉપર ચાલે એવી શક્તિ આપો.
હે મહાબળશાળી પવનપુત્ર, મારા બાળકના હાથો અને પગોમાં શૌર્ય અને સેવાનો ભાવ ઉમેરો. હે મહાબલી, મારા બાળકના શ્વાસોચ્છ્વાસનું રક્ષણ કરો. કોઈ રોગ અથવા દુર્ઘટનાથી તેને બચાવો. તેના પેટ અને આંતરિક અંગો સ્વસ્થ અને સુમેળથી કાર્ય કરતા રહે તે માટે આપની કૃપા કરો. હે સંકટ મોચન, તમે મારા ગર્ભસ્થ બાળકના પાચનતંત્ર, શ્વસનતંત્ર, હૃદય અને ફેફસાનું રક્ષણ કરો. તેને તંદુરસ્ત અને મજબૂત રાખો. હે મારુતિ, મારા બાળકના ચામડા અને હાડકાને મજબૂતી અને સુરક્ષા આપો. તે યોગ્ય ઢાંચાયુક્ત સુદૃઢ શરીર મેળવે તેવી આપની કૃપા કરો. હે મહાબલી, મારા બાળકના શરીરબળ માટે તમે એના શરીરને સુદૃઢ સાથે સૌમ્યતા આપો. તેના દરેક કોષમાં તમે સમાવ અને તમારી શક્તિથી તેને પરિપૂર્ણ બનાવો. તેની રક્ષા કરો. હે શ્રી રામદૂત હનુમાન, પૂર્વમાંથી આવતા દરેક દુષ્ટ વિચાર અને દુર્જન શક્તિઓથી મારા બાળકનું રક્ષણ કરો. પૂર્વ દિશામાં આપ શ્રી રામદૂત હનુમાન સ્વરૂપે બિરાજમાન રહો અને શિશુના વિકાસને આધ્યાત્મિક દિશા તરફ દોરી જાઓ. પશ્ચિમ દિશામાંથી હે પંચમુખી હનુમાન, તમે મારા બાળકના અંગોનું રક્ષણ કરો. તેના પંચતત્વોને સુરક્ષિત રાખો. શિશુને સંસ્કાર, ધાર્મિકતા અને શાંતિ આપો. હે પંચમુખી હનુમાન, પશ્ચિમ દિશાથી મારા બાળકના મનમાં દુષ્વિચારો ન પ્રવેશે તેવી કૃપા કરો. આપના પાંચ મુખથી તેને રક્ષિત કરો. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ સામે તેને રક્ષણ આપો. હે મહાવીર હનુમાન, તમે ઉત્તર દિશામાંથી શિશુના સંવેદનશીલ મન અને અભ્યાસ સક્ષમ બુદ્ધિનું રક્ષણ કરો. શિશુને ભયમુક્ત બનાવો. શિશુના જ્ઞાનના દરવાજા તમે ખુલ્લા રાખો. શ્રદ્ધા અને ભક્તિ સાથે મનને મજબૂત બનાવો. હે અંજની નંદન, દક્ષિણ દિશામાંથી આપ એની સહાય કરો. તેને શારીરિક શક્તિ આપો. તેને અકસ્માત અને મૃત્યુના ભયથી રક્ષિત કરો. દક્ષિણ દિશા તરફથી આવનાર ભય, શક્તિઓ અને દુઃખદ પ્રવૃત્તિઓથી મારા શિશુને બચાવો. હે ચિરંજીવી, ઈશાન ખૂણા તરફથી તમે તેનો આધાર સ્તંભ બનો અને દરેક કાર્ય તે સ્થિરતાપૂર્વક કરે એ માટે તેની રક્ષા કરો. હે લંકા દહન કરનાર હનુમાનજી, અગ્નિથી તેની રક્ષા કરો. અગ્નિ ખૂણા તરફથી આવનાર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હંમેશા તેનાથી દૂર રહે તે પ્રખર બને તેવી તેને શક્તિ આપો. હે પવનપુત્ર, તમે નૈઋત્ય ખૂણાથી મારા બાળકની રક્ષા કરો. કોઈ પણ પ્રકારની દુષ્પ્રવૃત્તિઓ, દુષ્વિચાર તેને પ્રભાવિત ન કરી શકે તેવી તમારી રક્ષણ શક્તિ તેને આપો. હે વાયુપુત્ર, તમે વાયવ્ય ખૂણામાંથી તેની રક્ષા કરો. તેનું અહિત કરનાર કે અહિત ઈચ્છનાર તમામ શક્તિઓથી આપ તેનું રક્ષણ કરો. હે આંજનેય, આકાશ તરફથી તમે દિવ્ય ઉર્જાના તમારા આશીર્વાદ વર્ષાવો. આશા, ભક્તિ અને વિશ્વાસ આપો. હે પ્રભુ, તમારા આશીર્વાદનો વરસાદ પ્રકાશ જેવી શક્તિ બની અને શિશુની ચેતનાને સ્પર્શીને ચેતનવંતી બનાવે. પૃથ્વી તરફથી હે બજરંગબલી, શિશુના જીવનને રક્ષિત કરો. શિશુના પાયામાં સ્થિરતા, ધૈર્ય અને શાંતિ રહે તે માટે આપ પૃથ્વીના તળથી તેની રક્ષા કરો. હે ચિરંજીવી, તમારું જીવન રામ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મારું ગર્ભસ્થ શિશુ પણ તે જ માર્ગે ચાલે એ માટે તમે મારા શરીર, મન અને આત્માને શાંતિ આપો. શિશુના રક્ષણ માટે ચતુર્દિશાઓમાંથી સંરક્ષણ આપો. તમારા હસ્તે ગર્ભની દરેક રેખાઓ પર આશીર્વાદભર્યો સ્પર્શ આપો. શિશુને તંદુરસ્તી, બુદ્ધિ, શૌર્ય, દયા અને સદાચાર મળે તે માટે હૃદયપૂર્વકની પ્રાર્થના છે. હે હનુમાનજી, તમે શ્રીરામના સાથી છો, ભક્ત શ્રેષ્ઠ છો, દુઃખ હરનાર છો.
મારું બાળક પણ તમારી જેમ ભક્ત, પરાક્રમી, સત્યનિષ્ઠ અને નમ્ર બને એવી હું માતા તરીકે તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું. મારા ગર્ભસ્થ બાળકના દરેક કોષમાં તમારી ભક્તિ, શક્તિ અને શાંતિ વહેતી રહે. તમે ગર્ભમાં રહેલી આ નવી ચેતનાનું રક્ષણ કરો. જન્મ પછી પણ તેનું જીવન હંમેશા તમારા આશીર્વાદ હેઠળ પસાર થાય. હે ચિરંજીવી હનુમાનજી, તમારા આશીર્વાદથી મારો બાળક ચિર સ્વસ્થ રહે, ચિર બુદ્ધિમાન રહે, ચિર શ્રીમંત અને ચિર આધ્યાત્મિક બને એવી મારી પ્રાર્થના છે. હંમેશા મારી સાથે રહેજો, મારા ગર્ભની રક્ષા કરજો, મારા ભયને દૂર કરજો. જય શ્રી રામ. ઓમ રામદૂતાય નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ સુંદર પ્રાર્થના તમારા ગર્ભમાં રહેલ બાળક ઉપર હનુમાનજીના આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના. આ પ્રાર્થના નિયમિત કરો. હનુમાનજી તમને અને તમારા બાળકને રક્ષણ આપે, શ્રેષ્ઠ જીવન તરફ દોરી જાય તેવી શુભકામના. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.